ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ મજામાં. થઈ ગઈ છે 21/5/2024 ને વાર મંગળવાર, અને અમે જઈ રહ્યા છીએ આજે લોક ડાયરામાં. દેવાયત ખવડ અને અલ્પા પટેલ આજે આવી રહ્યા છે, અને અમે આજે આખી રાત રહેવાના છીએ ડાયરામાં. અને હું તો ડાયરાની બહુ જ શોખીન છું, એટલે મને ડાયરો જોવો ખૂબ જ ગમે છે. તો આપ સૌ બધાએ આજે લાસ્ટ ડે છે પૂર્ણાવંતી, તો બધાએ બોટાદના હોય, પોસિબલ હોય તો હવે તો આવજો ડાયરો લાઈવ નિહાળવા. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાપુની જય, બોલો ભૈલું બાપુની જય. જય જય વિહળાનાથ, જય જય ઠાકર. પરમાદરણી પૂજ્ય ભૈલું બાપુ સાથે વડોદરાથી જે ઠાકરના સેવકો વધાર્યા છે, પૂજ્ય બાને વિનંતી. બ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દન, દીપો હર તુમે આરતી પ્રગટ વિહળાનાથ, આરતી પ્રગટ વિહળાનાથ ને. લક્ષ્મણ બાપુ, નડ બાપુ, દાદા બાપુ જેવી, દાદા બાપુ જેવી. લક્ષ્મણ બાપુ, નડ બાપુ.
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन મંચ ઉપર અલ્પાબેન, ધીરજભાઈ, દેવતભાઈ અને અન્ય કલાકારોને સૌને જય સિયારામ. બોટાદમાં ઉમળકા ઓજી રે વિહળા નાથે ના ધામમાં જય વિહળાના આરતી શોભાય પાર હોજી રે વિહળા નાથ ના રે ધામમાં આજ ધમ ધમે નગારા રે હોજી રે વિહળા પીર ના રે જય જય બોલો. એકલા તમારે બધાને ગાવાની પડશે. ક્યાં બાત? જય જય બોલો આનંદે વિહળા નાથની રે જય જય બોલો. ક્યાં બાત? જય જય બોલો આનંદે વિહળા નાથની રે જય જય બોલો. વિહળા નાથની રે વિહળા નાથની રે વિહળા નાથની રે વિહળા નાથની રે જય જય બોલો આનંદે વિહળા નાથની રે
રામરોટી જેમણે લખી છે જગતથી જાત વખી કલાળથી દાનવ આવ્યા અને સોનગઢથી જાત વખી ક્રોધ મારી છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાનજીને ઉપાયા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શેર મારો સાંભળ્યો ને દ્વારિકા છે નાથ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા તો જે દિન મઢડે માઢ મેળો નાદ સઘળી નોતરી તો જે દિન મઢડે માઢ મેળો વળી નાદ સઘળી નોતરી પોસવાય લાખાલાર પંગત હસદને ઉકળી વસમસે સાગર લોડ હળદળ મારું નામ ડોડોલે ચડે તેદી તું ઠાકર તેદી તું ઠાકર તેદી તું ઠાકર એવું ગારવું રેવું પડે આ પાળી યાદ બાળોય પીર પરગટ વિહળો વારે ચડે યાદ વિહળો વારે ચડે મારો અનુભવ છે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ બાજે ધમાલું જરાલા સુધ હુકાડા કપીડા લાલા સુધ જેની મેઘ ભાલા ભાલા કારી ધાર ઉદરા વડાળા ગાજે બાળા કારી ગમ ધારી આલા પતિ લાયો દાળ પાદ માય ઢાર જાનકી વલ્લભો જ્યાં બોલાય છે પાળિયાદ મંદિરમાં જાઓ એક જબરજસ્ત લાઈન લખી છે જેના ચોપાઈના પઠન થાય છે બા રામાયણ હંમેશની માટે પાળિયાદ ઉનડ બાપુ શીખવાડે છે અને ઈ માટે થઈને જેથી ભગવાને લંકાના કાંગરા ઘેર્યા તેદી આલાકામાં બારોટે કલમ ઉપાડી કેવો લાગે છે મારો રાઘવ મારો મર્યાદા પુરુષોત્તમ રામ
વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાલી વિસુ લાલી ભેળી આવલી ભજા બેન સોતળા બેસડા હોલ કામળા તકાઈ આયા બહુ જાજા સમય અમારા રણજીતભાઈ વાળાને કહું તૂટી યાર આમ તો બધા ડાયરામાં હોય એની કહું તૂટે જ પણ વાળા છે એટલે મને કડી યાદ આવે આંધા થોડિયા પાંજરા વાળા હાથ વેથી ભાગ સુજા માંગ બોલી ગામડામાં દિયા હાક ભાગ જટા સિંહ જમ ઉજાળા છૂટા બનાવી જાણ છૂટા આસમાન ગટા ફૂટા જમી જાણ આપણે ભાઈ જાણ વાળા જગ વાળા પલ્લે કાળા વેરી જગ પાડુ વાળા રંગ કાળા રંગ તાળા પૂર ઓદળા ઉડળા વાહે વાદળા રા નોર પડી કાળી બંદુ કાળી વાગા રાણ તોરું આજા કટાળા ધણકી કાળા ધણકી વાગડા કાળી ધણકી ધરંડા કાકો ઉઠી આવને દારૂ બા આજ આ મને ગઝલ તો મારે પછી કેવી છે પણ એકવાર આ રણજીતભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ વાળા આજ બા 500 ની નોટોનું બંડલ લઈને આવ્યા છે મને એમ લાગે છે કે હારું આ બે આ જાડેજા સાહેબ કરંદા કે હરી માદ હાલિયા હુકાર કારીતા હોતી સે ધરા કટા લંગરા દુહાર અદવા ઉઠિયા હમ લગ સારા સુદ ભારી જોમ ધરા ધડે બને હવિયા તો દારૂ શબ્દોની તાકાત છે આ વિરસના ગીતો જે આઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હરી અખા વિજય સંગી વાગેશ્વરી દેવી આવડાઈ આવા વાળી વિસુ રાળી ભેળી આલી ભજા તમ દોદળા દશરા હોલ કામળા તકાઈ આઈ આવને તમન ગેલ કોળિયાર હાજી મને મુતાને કરે છે નગારી વાર આવી એના હુર હુબે આવી એ તો રહેના હું અમાને ભરહો દેવી તમારો આધાર મને આ ડાયરાની દુનિયાથી પલવભાઈ મળેલા એટલે મારા પાસે મિત્ર થઈ ગયા એટલે ડાયરો નો એટલે મને 11-12 વાગે ફોન આવે કે ફ્રી હોય તો આપણે કંઈક સત્સંગ કરીએ થોડી વાર એકાદી બે વાત કરીએ હું બા ઘણી વખત અમે કરણાવતીએ બે ભાઈ કલાક 2 કલાક પાળિયાદને યાદ કરીને અમે બેસતા હોય છે પલવભાઈની પણ અહીંયા હાજરી છે પલવભાઈ પટેલ બહુ સારા એવા અમદાવાદના બિઝનેસમેન છે ત્યારે દીકરી હોય એ ક્યારેક અનુભૂતિ કરજો એ ફળિયાની રોનક બીજી હોય ભૈલું બાપુ એ ફળિયાની રોનક તમે જોજો એક એક ખૂણા વાતો કરતા હોય એમ લાગે બાપુ બાપુ કરતી હોય બાપ ફળિયામાંથી કોઈ પણ ગામથી કોઈ ગમતરેથી કોઈ બિઝનેસમાંથી ધંધામાંથી ઘરે આવ્યો હોય
તો પેલી દીકરી બા બે ડગલા હાની હાલે. બાપુ શું લાવી દો, બાપુ શું લાવી દો? આ દીકરી માટે લખ્યું છે અલ્પાબેન કે મારું આંગણું શોભે છે એના હેતથી રે લોલ, અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડ જો મોગા મૂલી છે મારી દીકરી રે લોલ, અરે મોગા મૂલી છે મારી લાડલી રે લોલ. હવે આપણે જો આ કડીમાં દીકરીનો જન્મ થાય તો બધા વડીલો બેઠા છે સમજદાર. મેં એવું સાંભળ્યું છે ઘણા પરિવાર આગળ આ મારો વિહળ પરિવાર भजमन श्री राधे, भजमन श्री राधे, भजमन श्री राधे, भजमन श्री राधे, बोलो राधे राधे, बोलो राधे राधे, भजमन श्री राधे, भजमन श्री राधे. મારી ધ્યાન હતી બા અલ્પાબેન ગાતા મારો વારો આવ્યો. મારે એમ જ કેવું પડે ને પલુભાઈ આ મારું અમદાવાદ અને એને બહુ ભૈલુભાઈ મને પ્રેમ આપ્યો છે અને એને ઠાકર અને આ પાળિયાદના પીર ઉપર એટલો ભરોસો છે આંખ બંધ કરી અને આંખ ખોલી જ નથી. પાળિયાદનું નામ પડે ભૈલુ બાપુ હૃદયથી કહું છું ને આંખ બંધ કરી દીધી છે કે બા બોલે મારો પાળિયાદનો ઠાકર બોલે મારા માટે. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. ખેલ રે કે તમે જોઈ લો આ સરડાના ખેલ ઘેર જાવું ગમતું. ગુમ સિંદૂર ગુલાલ ભરતી વરસાજન
તાળીઓના નાદ સાથે આજે વિશેષ રૂપે ઠાકરના સૌ સેવકો સાથે અમારા સૂર્ય યુવા ગ્રુપની સમગ્ર તેજસ્વી ટીમ પ્રતાપભાઈ અને સૌ. તો હેલો ગાઈઝ, અમને દેવાય ખવડને સાંભળીને ડાયરામાં બહુ જ મજા આવી. અલ્પા પટેલને સાંભળીને બહુ જ મજા આવી. લાઈવ ડાયરાની મોજ કંઈક અલગ જ હતી. તો હા ફ્રેન્ડ્સ, તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં. બાય બાય.